નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી 201 નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું। 170 સુપર એક્સપ્રેસ અને 21 સ્લીપર કોચ મળી કુલ 201 નવીન બસો 125 વિધાનસભા ક્ષેત્રોના નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે। અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં થયો વધારો। છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા। નોરંગપુરા, ભાઈપુરા, સરખેજ, હાટકેશ્વર, જોધપુરમાં કેસ નોંધાયા। સોમાલિયા તટ પરથી જહાજ હાઈજેક થવાના સમાચાર આવ્યા। આ જહાજ પર 15 ભારતીય લોકો સવાર હતા। બીજી તરફ અમેરિકાની ચેતવણીની હુતી વિદ્રોહીઓ પર કોઈ અસર નહીં। હરિયાણાથી એક મોટા સમાચાર। નેતા દિલબાગ સિંહના ઘરે ઈડીના દરોડા। ઈડીના અધિકારીઓએ અત્યાર સુધી 5 કરોડ રૂપિયાની નોટો ઝડપી। વિદેશી હથિયારો અને 300 જીવતા કારતૂસ મળ્યા। તપાસ એજન્સીએ ગેરકાયદે ખનન કેસમાં કરી છે કાર્યવાહી। ગૌતમ અદાણીને લઈ ફરી એકવાર મોટા સમાચાર। ગૌતમ અદાણી ફરી ભારતના સૌથી અમીર વ્યક્તિ બન્યા। મુકેશ અંબાણી હવે ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ। 10મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024 ગાંધીનગર ખાતે યોજાવાની હોય ત્યારે ગાંધીનગર વિવિધ આકર્ષણો સાથે સજ્જ। ગુજરાત વિધાનસભાથી મહાત્મા મંદિર સુધી સેન્ટ્રલ વિસ્તારને વાઇબ્રન્ટ પેટર્નની વિવિધ થીમ આધારિત રોશનીથી શણગારાયો। ગાંધીનગરનો સેન્ટ્રલ વિસ્તાર રાત્રે બન્યો સેલ્ફી પોઈન્ટ। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પબ્લિક બાઇક શેરિંગ પ્રોજેક્ટનો મેયર હિતેશભાઈ મકવાણાએ કરાવ્યો શુભારંભ। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા દ્રષ્ટિવંત આયોજનો થકી જ આજે ગુજરાત ભૌગોલિક સ્થિતિએ નાનું હોવા છતાં નિકાસમાં તેનો હિસ્સો 33% છે। ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત।